નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દેવશયની એકાદશી ક્યારથી શરૂ થાય છે અને ચાતુર્માસનું શું મહત્ત્વ છે તથા તેનું કઈ રીતે પૂજન કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ચતુર્માસની શરૂઆત થાય છે. દેવશયની એકાદશી એટલે એ એકાદશી જ્યારે દેવો શયન કરે છે. ચાલો જાણીએ દેવશયની એકાદશી ક્યારે છે, ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ દેવશયની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. દેવશયની એકાદશીના દિવસથી જ ચાતુર્માસની શરૂઆત થાય છે અને આ ચાતુર્માસમાં કોઈ પણ શુભ કાર્ય જેવા કે મુંડન, લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. દેવશયની એકાદશીનો અર્થ એ છે કે એકાદશીના જે દિવસથી દેવો શયન કરે છે તે દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. હવે આપણે જાણીશું કે દેવશયની એકાદશી ક્યારે છે અને ચતુર્માસ ક્યારે શરૂ થાય છે. દેવશયની એકાદશી 2024માં ક્યારે છે? વૈદિક પંચાંગ અનુસાર દેવશયની એકાદશીની અષાઢ શુક્લ એકાદશી તિથિ 16 જુલાઈ મંગળવારના રોજ રાત્રે 8:33 શરૂ થશે, જે 17 જુલાઈના રોજ રાત્રે 9:02 સમાપ્ત થશે. જ્યારે ઉદયન તિથિના આધારે દેવશયની એકાદશી 17 જુલાઈએ ઉજવવામાં આવે છે. દેવશયની એકાદશી 2024માં તેનું મુહૂર્ત અને પારણા વિશે હવે માહિતી મેળવીશું. દેવશયની એકાદશીના દિવસે પૂજાનો શુભ સમય સવારે 5:34 છે. ત્યારબાદ ગમે ત્યારે પૂજા કરી શકાય છે. 17 જુલાઈના રોજ દેવશયની એકાદશીનું વ્રત રાખ્યા બાદ તમે 18 જુલાઈના રોજ સવારે 5:35 થી 8:20 સુધી ગમે ત્યારે પારણા કરી શકો છો. હવે આપણે જોઈશું કે ચતુર્માસનો પ્રારંભ ક્યારથી થાય છે. દેવશયની એકાદશીના દિવસથી ચતુર્માસ પણ શરૂ થાય છે. ચતુર્માસ અષાઢ માસની શુક્લ એકાદશી તિથિથી શરૂ થાય છે અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશીએ પૂર્ણ થાય છે. તે દિવસે દેવ ઉઠી એકાદશી આવે છે. ચતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિના આવે છે, પરંતુ તિથિ દર તિથિએ ગણીએ તો 4 મહિના થાય છે. ચતુર્માસ શરૂ થતાં જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે. તેઓ બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવને સોંપે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસથી દેવતાઓ 4 મહિના સુધી સૂઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય માટે ભગવાન વિષ્ણુ જાગૃત અવસ્થામાં હોવા જરૂરી છે. જ્યારે ભગવાન જાગૃત હોય તે સમયે તમે જે પણ પૂજા કે શુભ કાર્ય કરો છો એનું સંપૂર્ણ પરિણામ મળે છે. જ્યારે ભગવાન સૂતા હોય અને તમે કોઈ પણ શુભ કાર્ય કરો તો તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી. જેથી ચતુર્માસના સમયગાળામાં લગ્ન, મુંડન, સગાઈ, ઉપનયન, સંસ્કાર, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્યો કરવામાં આવતા નથી. તો મિત્રો, આવી જ ધાર્મિક માહિતી મેળવવા અને આવનારા વ્રતોની સૌથી પહેલાં જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.